ભગવાન મહાદેવ કહે, મારું શિવલિંગ હું સકલ અને નિષ્કલ બંને સ્વરૂપે છું, પણ નિર્ગુણ હોવાને કારણે હું નિર્ગુણ સ્વરૂપે પૂજાવું છું, અને એ નિર્ગુણ સ્વરૂપ મારું શિવલિંગ છે. જે કોઈ વ્યક્તિ શિવલિંગની પ્રતિષ્ઠા કરશે એના સર્વ પ્રકારે મનોરથ હું પરિપૂર્ણ કરીશ. હે બ્રહ્મા અને વિષ્ણુ, જ્યાં જ્યાં મારા શિવલિંગની સ્થાપના થશે ત્યાં ત્યાં હું પ્રતિષ્ઠા કરો કે ન કરો હું પ્રતિષ્ઠિત થઈ જઈશ. તત્ર પ્રતિષ્ઠિતઃ સોહમ પ્રતિષ્ઠો અપી વસ્તકો. શિવલિંગ સ્થાપનનું ફળ અદ્ભુત બતાવ્યું છે. મારા એક શિવલિંગની સ્થાપનાથી વ્યક્તિને શિવ સમાનતાનું ફળ મળે છે. બીજા શિવલિંગની સ્થાપનાથી શિવ એકત્વ પ્રાપ્ત થાય છે, અને અંતે સાયુજ્ય મુક્તિ, સાયુજ્ય મોક્ષની પ્રાપ્તિ કરે છે. જ્યાં પણ શિવાલય નિર્માણ થાય ત્યાં પ્રધાન શિવલિંગને કરવું. મૂર્તિ વિગ્રહ બનાવવું કશો વાંધો નથી, પણ પ્રધાન મૂર્તિ, પ્રધાન વિગ્રહ શિવલિંગ રાખવું. અન્યથા ગમે એટલા મોટા ભગવાન શિવના વિગ્રહ હશે પણ એ તીર્થ તરીકે ક્યારેય પ્રસિદ્ધ ન થાય. શિવ પુરાણ કહે છે, વેદ વ્યાસ લખે છે, લિંગમ પ્રધાન્યતઃ સ્થાપ્યમ. લિંગ પ્રધાન હોય એવા મંદિરોનું નિર્માણ કરવું. તથા વેરેમ તુ ગૌણકમ. મૂર્તિને ગૌણ ગણવી. લિંગા ભાવેન તત્ક્ષેત્રમ સવેર મપી સર્વતઃ. પ્રધાન લિંગ ન હોવાને કારણે મોટી મૂર્તિ વાળા ક્ષેત્રો તીર્થ તરીકે સ્થાપિત થતા નથી. તો પ્રધાન શિવલિંગની અર્ચના થવી જોઈએ. શિવલિંગ વગરના મૂર્તિયુક્ત હોવા છતાં એને ક્ષેત્ર કહેવાતા નથી. અને શિવલિંગ એટલે એ દ્વિખંડી છે. માત્ર શિવલિંગ એટલે એકલા શિવજી નથી, એના બે ભાગ છે. નીચે વેદિકા હોય અને ઉપર ભગવાન મહાદેવની પિંડી રાણી, પિંડી દેવી. દ્વિખંડી શિવલિંગ છે, એને વેદિકા કહેવાય. અને વેદ વ્યાસ કહે, વેદિકા તુ મહાવિદ્યા લિંગ દેવો મહેશ્વર. અતો હિ સ્થાવરે લિંગે સ્મૃતા શ્રેષ્ઠા દ્વિખંડિતા. એટલે તમે શંકરને બોલાવો, શંકરની કથા કરો એટલે મહાદેવજી આવ્યા ને તમે ગરબા કર્યા તમે છૂટા એમ માનો? ના, ભગવાન મહાદેવ ક્યારેય એકલા આવતા નથી. સાંબ સદા શિવાય નમઃ. સાંબિક ભગવાન શિવ. અને પ્રસન્ન દાંપત્ય કોનું છે આ સંસારમાં? જોડું સુખી કયું છે સંસારમાં? માણસની જોડું ભગવાનની વાત કરો તો પ્રસન્ન દાંપત્ય શાસ્ત્રમાં કે સંસારમાં હોય તે ભગવાન શિવ અને પાર્વતીનું છે. એના દાંપત્યમાં જરા પણ લાંછન કે દાગ નથી. તો ભગવાન મહાદેવ ક્યારે એકલા આવતા નથી. સાથે કોણ હોય? માં પાર્વતી, માં આદ્યા, માં જગદંબા, માં ભવાની.